મોરબીના સામાકાંઠે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મીટિંગ મળી હતી અને માંગણીઓને લઈને આજથી હડતાળ પર ઉતર્યા હતા। મોરબીમાં મોટા પ્રમાણમાં સિરામિક ઉદ્યોગ આવેલો છે, જેમાં ટ્રાન્સપોર્ટરો અહીં માલ ભરીને બીજા રાજ્યમાં જતા હોય છે, ત્યારે માલના નુકસાન, સર્વિસ ટેક્સ વગેરે કેટલાય પ્રશ્નોને જેનો હજુ સુધી કારખાનાના માલિકો દ્વારા કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી, જેના પગલે ટ્રાન્સપોર્ટરોની મીટિંગ મળી હતી અને તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે જો અમારા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાળ પર ઉતરી જઈશું। હડતાળ પગલે મોરબીના સિરામિક ઉદ્યોગનો મોટો ફટકો પડશે તે વાત નકારી શકાય નહીં। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, મોરબી। આજથી અમારી આ મીટિંગ થઈ રહી, કાલથી તમામ ટ્રાન્સપોર્ટો બંધ થશે જ્યાં સુધી અમારો કોઈ પણ જાતનો નિર્ણય નહીં આવે એ પહેલા અમે ચાલુ નહીં કરી। અમારી માંગણી છે તૂટફૂટની। વેપારીઓ ગયા પછી ભાડા અમુક નથી આપતા, એ અહીંયા ખોટીને સાચી જે બિલ્ટીઓ બહારથી આવે છે એ બંધ કરવી, એ અમારી ખાસ તો બંધ કરવાનો જ છે। કારણ કે કોઈ ટ્રાન્સપોર્ટ લઈ શકતા નથી, કોઈ ગુજરાતમાં લેતા નથી અને મોરબી એક પાર્ટી લે, કારખાનાવાળા લે, અમને કોઈ પ્રોબ્લેમ નથી। અમારે સર્વિસ ટેક્સ લેવાનો થતો નથી અને લેશું પણ નહીં। કોઈ પણ ગાડી જો પકડાશે તો એનો 21,000 રૂપિયા દંડ લેશું, પ્લસ એને ખાલી કરાવશું અને અમારા એસોસિએશનમાં એને ભેગો લઈ આવીને બેસાડશું।